હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબીમાં ભવ્ય તિરંગા યાત્રા મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં 3 કિલોમીટર લાંબી યાત્રા દેશભક્તિના નારાઓથી મોરબી બન્યું તિરંગામય। મોરબીમાં તારીખ 13 ઓગસ્ટ 2026 હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબીમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાનો અનોખો માહોલ સર્જાયો હતો। શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। વંદે માતરમના સમૂહ ગાન સાથે શરૂ થયેલી આશરે 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વડીલો, પોલીસ જવાનો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા। હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જોડાયેલા નાગરિકોના ઉત્સાહથી સમગ્ર યાત્રા માર્ગ તિરંગામય બની ગયો હતો। ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાથી મોરબીના માર્ગો ગુંજી ઉઠ્યા હતા। વિવિધ સ્થળોએ નગરજનો દ્વારા યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓની દેશભક્તિપૂર્ણ વેશભૂષા અને પ્રસ્તુતિ યાત્રાનું ખાસ આકર્ષણ બની હતી। યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજના ગૌરવ અને સન્માન સાથે દેશની એકતા, અખંડિતતા તથા રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। આ તિરંગા યાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ મોરબીની જનશક્તિ અને રાષ્ટ્રપ્રેમનું જીવંત પ્રતિબિંબ બની રહ્યું હતું। તિરંગા અમારું ગૌરવ, તિરંગો અમારું સ્વાભિમાનની ભાવના સાથે મોરબીવાસીઓએ દેશભક્તિનો અનોખો સંદેશ આપ્યો હતો। યાત્રામાં મોરબીના મેયર શ્રી ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, કમિશનર શ્રી સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષણ શ્રી ડૉક્ટર સુનિલ કુમાર બેરવાલ, પ્રાંત અધિકારી શ્રી પ્રવીણસિંહ જેતાવત સહિત જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓ, વેપારી મંડળો તથા મોટી સંખ્યામાં મોરબીના નગરજનોની ઉત્સાહભેર ઉપસ્થિતિ રહી હતી। રિપોર્ટર મયુર બાબરિયા।